ધમધણે માનીશું भाई हमको पहचाना કેમ? કારણ કે હવે અમને પહેચાન થઈ ગઈ છે. खुदा एक मोहम्मद बरहका ખુદા એક જ છે, અલ્લાહ તાલા એ રાજી મહારાજ એક જ છે અને મોહમ્મદ એમનું પૈગામ લાવવા વાળા છે, એ મહાન છે. हमको रही न शक આ બાબતમાં હવે અમને કોઈ જાતની શંકા રહી નથી. सुनाई सनद कलश की હવે જ્યારે કલશની વાણી સંભળાવી ત્યારે ये तो है माफक તમને સારી લાગી? ભાઈ બરાબર છે. हम तो तहकीक किया શું કે છે? હમ તો તહેકીક એટલે નક્કી. અમને દિલની અંદર નક્કી થઈ ગયું છે तुम हो बीच इस्लाम તુમ હો બીચ ઇસ્લામ, તેજાનંદ સંપ્રદાયના હવે તમે જ એ પ્રચાર પ્રસાર કરવા વાળા હવે તમે જ ધામધણી છો. तुम्हारी किताब का તમારી કિતાબનો हम लिख पावे कलाम અને અમે એના વિશે વાતો બધી લખીશું. તો હવે એ ત્રણ જે છે ને, નાગજી, સંઘજી અને પ્રેમજી, એ ત્યાં બેઠા બેઠા પછી પત્રો લખે છે. કારણ કે જ્યારે જામનગર થી એટલે કે નવતનપુર થી અહીંયા આવ્યા ને દિલ્હી, ત્યારે રસ્તામાં બધા જે ગામ આવે ત્યાં રોકાતા, તે બધા સુંદર સાથને કહેતા આવેલા કે ભાઈ આપણે બધા ઈમાન બિહારી પર લાવવાનો છે. શ્રીજી જે ફરવા નીકળ્યા છે ને, એમની પર ઈમાન લાવવાનો એમને એ કહેતા આવેલા. એટલે હવે બધાને પછી કલામ એટલે પત્રો લખીને ત્યાં મોકલે છે કે ના ભાઈ અમે અહીંયા દિલ્હીની અંદર શ્રીજીને જોયા છે અને શ્રીજીની અંદર જ દેવચંદ્રજીની બેઠક અમે જોઈ છે. हम भी सब साथ को અમે બધા સુંદર સાથને लिखेंगे सुकाना સુગંધ આ પત્ર લખીને એમને જણાવી દઈશું કે અહીંયા દિલ્હીમાં અમે શ્રીજીની અંદર જ ધામધણીને જોયા છે અને એમની અંદર જ દેવચંદ્રજીની બેઠક છે. हम अब लो भूले थे હમ અબલો તુબા પુકાર કાન પકડી લેશે કે અમે અત્યાર સુધી ભૂલેલા હતા, ભટકી ગયેલા, રસ્તો અમને ખબર પડ્યો નહોતો. है इत बात मोमिना કે અહીંયા જે વાતો છે એ બ્રહ્મસૃષ્ટિ જે કરે છે, બ્રહ્મસૃષ્ટિની વાતો છે એ ખરેખર અહીંયા સાચી છે. श्रीधरी देवचंद्र जी को ગણેશજી દેવચંદ્રજીને हम देखा है ईत બોલો શ્રી પ્રાણનાથ. प्यारे की जय આ હું નથી કહેતો, રાખી કે છે ને દર્શન. શું કહે છે? હમ ઈત ગણેશજી દેવચંદ્રજી કો દેખે ઈત. અહીંયા અમે શ્રીજીમાં જ ગણેશજી દેવચંદ્રજીને જોયા છે. तुम ईमान लायो રસ્તામાં તો બધાને કહેતા આવ્યા, હવે બધાને પત્રો લખી દે છે, હવે તમે અમની ઉપર જ ઈમાન લાવજો. जो कोई होवे जीता જે જ્યાં પણ આ સાંભળે, જેને પત્ર મળે એ બધા હવે આ શ્રીજી પર ઈમાન લાવજો. इन बात सब साथ को આ રીતે બધા સુંદર સાથને पाती लिखी बनाए પત્રો લખીને મોકલી આપ્યા. सो पाती सब ठोर को હવે એ પાતી એટલે કે એ પત્રો દરેક જગ્યાએ दई सब पहुंचाया બધી જગ્યાએ પાતી એટલે પત્રોને પહોંચાડી દીધા. शेख बदरवर नाग जी હવે શેખ બદલભાઈ કે જે મુસલમાન સુંદરતા છે એ, અને બીજા છે નાગજીભાઈ, एक ठोर किए जब બંને એક સાથે આવ્યા, એક સાથે બેઠા અને બંને શું છે? એક છે હિન્દુ અને એક છે મુસલમાન. શું કે છે આગળ? संग जी शामिल होए के અને એમની સાથે સંઘજી પણ સામેલ હતો. ताम खिलाया तब અને ત્યારે એ ત્રણેય સાથે મળી અને ભોજન કર્યું. તો નાગજીભાઈ અને સંઘજીભાઈ બે તો હિન્દુ હતા, પણ પેલા મુસલમાન હતા ને શેખ બદલ, તો બંને ત્રણેય સાથે મળી. કારણ કે હવે થઈ ગયું કે એ પણ મોમીન, અમે મોમીન છીએ, તો મોમીનમાં કોઈ જાત પાત નાત જાતનો ફરક હોય નહીં. આપણી જાત કઈ? હક જાત. પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અલ્લાહ તાલા રાજી મહારાજ જે છે એ શું કહેવાય છે? હક. એમના આપણે જાત છે, એમની જાત છે તો હક જાત છે, તો એમાં કોઈ ભેદ હોય નહીં. સાથે મળીને ભોજન લીધું. कुफर सारा दिल का જે જામનગર થી નીકળે ત્યારે દિલની અંદર તો પાપ હતું ને, કપટ લઈને આવેલા, બેઈમાની લઈને આવેલા, એ બધું હવે નીકળી ગયું. भाग गई सब शक અને દિલમાં મનમાં જે શક હતો એ પણ હવે દૂર થઈ ગયો. एक दिन होए मिले એક દિન એટલે એક જ ધર્મ આવી મળી ગયો. ल्याय ईमान ऊपर हक ત્યારે એ સંપૂર્ણ ઈમાન હક
अल्लाह ताला राज्य महाराज નું પરિમાણ લાવવા લાગ્યા इन बात 22 दिना આ પ્રમાણે ત્યાં 22 દિવસ रहे सोबत में શ્રીજી અને સુંદર સાપની સોબતમાં રહ્યા प्रेमदास ने देखिया હવે પ્રેમદાસ જે છે ત્રણ જણ આવેલા નાગજી પ્રેમજી અને સંગજી એમાંના જે પ્રેમદાસ હતા ને એમણે શું જોયું बात इन किसे से કે ભાઈ આ લોકો જે છે બાકીના નાગજી અને સંગજી એ વાતો તો કરે છે જ્યારે શ્રીજી આગળ આવે ત્યારે શ્રીજીના ગુણગાન ગાય છે સારી સારી વાતો કરે છે પણ જેવા સભામાંથી દૂર જાય છે અને બહાર જાય છે ત્યારે ભાઈ જુદી જુદી વાતો કરે છે એટલે એમને હજુ પાક્કો ઈમાન આવ્યો દેખાવાનો ઈમાન આવ્યો છે શ્રીજી સામે હોય છે ત્યારે એમના વખાણ કરે છે એમની સારી સારી વાતો કરે છે હે चट्टाई मान जो હા ગઈકાલે આપણે ચટ્ટાઈમાંની વાત કરી ને ગઈકાલે હતા સુંદર સાજી ચટ્ટાઈમાંની વાત કોણે કહી હતી યાદ કરો કોણ કહેતું શ્રીજી અમને ચટ્ટાઈમાન છે જેવી ચટ્ટાઈ પરથી જઈએ હે ગોવર્ધન લાલજીભાઈ લાલજી લાલદાસજી કહેતા હતા કોના ઉપર કહેતા હતા ગોવર્ધન દાસ ઉપર કારણ કે શ્રીજીએ લાલદાસજી અને ગોવર્ધનદાસજી બંને ટૂંકમાં વાત કરી છે ગઈકાલે સુંદર સર નહોતા એમના લાભ માટે કે શ્રીજીએ લાલદાસજી અને ગોવર્ધનદાસજી બંનેને ક્યાં મોકલ્યા હતા મસ્જિદમાં મુલ્લા પાસે મોકલ્યા જ્યાં તમે જઈ આવો અને કુરાનમાં શું શું લખેલું છે જાણી આવો મુલ્લા પાસેથી તો ત્યાં ગયા તો મુલ્લાએ તો બધી સારી સારી વાતો જે બધી સાચું કહી દીધું અને ભાષાંતર પણ કરીને અમને કહી દીધું તો એમાં તો કઈ અમને જાણવા મળ્યું કે પરમધામની વાતો છે આપણા મુમિનોની વાતો છે બ્રહ્મ સૃષ્ટિની વાતો છે તો રસ્તામાં આવતા હતા ત્યારે ગોવર્ધનદાસે કહ્યું કે જો આપણે કુરાનની વાતો કરીશું તો અહીંયા તો ઔરંગઝેબનો બહુ પહેરો છે અને જો આપણા મોઢેથી કુરાનની વાતો સાંભળે તો કે હિન્દુ છે ને કુરાનની વાત કરશે તો આપણે તો ઝડપથી સર કલામ કરી દઈશું મારી નખાવશે એટલે લાલદાસજી આપણે આ વાત શ્રીજીને કહેવાની તો શ્રીજીને એમને જો સાહેબ લાલદાસ છે ના ભાઈ આપણી વાતો છે આપણા ઘરની વાતો છે આપણા ધામની વાતો છે ને આપણે શા માટે છુપાવીએ આ વાતો શ્રીજીને કહીશું અને બધા સુંદર સાથને પણ કહીશું પણ ગોવર્ધન માને ના આ વાતો કરવાની જ સારું હવે આવી કે બધા તો શ્રીજી તો અટારી પર બેઠા હતા તો સૌથી પહેલા કોણ ટોકી ગયું શ્રીજી પાસે गोवर्धन ગોવર્ધન દાસ અને ત્યાં જઈને શ્રીજીને બધી વાતો કરવા લાગ્યા કે શ્રીજી અમે મુલ્લાને મળ્યા મુલ્લા એમને આવી વાતો કરી ત્યાં તો આપણી જ વાતો છે કુરાનમાં રમઝમની વાતો છે 25 પક્ષોની વાતો છે અને એ વખતે જ લાલદાસજી ત્યાં આવ્યા લાલદાસજી બારણા પર ઉભા રહીને જોયું સાંભળ્યું આ ગોવર્ધન દાસ કે રસ્તામાં મને ના પાડતો હતો મને ડરાવતો હતો બીવડાવતો હતો કે મુસલમાનો આપણને મારી નાખશે તો વાત કરીશું અને એ જ અત્યારે શ્રીજી આગળ આવીને એ પોતે વાત કરવા ત્યારે લાલદાસજીને લાગ્યું કે ભાઈ આ માણસ દુગલી વાતો કરે બે મોઢાની વાતો કરે બહાર કંઈક જુદું કહેતો હતો હવે અંદર આવીને કંઈક જુદી વાત કરશે ત્યારે લાલદાસજી તરત જ એની સામે જ કહે છે શ્રીજી અમે જ્યાં સુધી તમારી સામે હોય છે ત્યારે અમને તમારા ચરણોમાં અને તમારી પર ઈમાન હોય છે પણ જેવો અમે આ ચટાઈ છોડીને દૂર જઈએ છે ને કે અમને તમારી પર વિશ્વાસ રહે તો અમે તમને સામાન્ય માણસના રૂપમાં જ જોઈએ છે પછી એવું કીધું એટલે પેલા ગોવર્ધનદાસને ખબર પડી ગઈ કે આ તો મારી પર જ વાત કરે છે એટલે ગોવર્ધનદાસ કહે છે શ્રીજી જોવો જો આ લાલદાસ વાત કરે છે ને એ તો મારી પર કહે છે એ મને કહે છે એટલે ખબર પડી ત્યારે શ્રીજીને જોશ આવી ગયો અને બધું કે ભાઈ તમે બધા છૂટા પડી જાઓ જો આમ નામ ચાલશે સુંદર સાથની જો એકતા નહીં હોય એમને એકબીજા પર ભરોસો નહીં હોય વિશ્વાસ ન હોય તો આપણાથી જાગણીકારી આગળ થશે નહીં અને એટલા માટે બધાને જુદા જુદા પાડી દે ભીમદાસજી અને મુકુંદાસજી કીધું તમે હવે જ્યાં તારતમ લઈને જતા રહો લાલદાસજી તમે આ શાસ્ત્રો લઈ લો હે ગોવર્ધનદાસજી તમે સુરત જતા રહો આ તારતમ લઈને ત્યાં જાગણી કરજો બધાને છૂટા પડે જેમ કે હું અમૃત લઈ જાઉં છું તો એમ ત્યાં વાતો થઈ એ દુગલી વાતો થઈ એવી પણ અહીંયા કહે છે કે પ્રેમદાસને ખબર પડી જાય છે કે જ્યારે નાગજી અને સંગી શ્રીજી આગળ આવે છે ત્યારે સારી સારી વાતો કરે છે અને જેવું શ્રીજી સહેજ દૂર થાય છે કે તરત જ બીજી વાતો કરવા માંડે છે हम सो बातें करते और અમારી જોડે જ આવે છે ત્યારે વાતો કઈ જુદી જ કરે છે रूबरू में देखिया અને જ્યારે શ્રીજી સામે રૂબરૂ આવે છે ત્યારે શું કહે છે ईमान लाए इस ठोर તમારી પર ઈમાન આવ્યો છે અમને અને તમને જ માનીએ છીએ શ્રીજી આગળ કઈ જુદું કે છે અને બાર મારી આગળ કઈ આવીને જુદી વાત કરે છે प्रेमदास रह गया પણ આમ કરી અને પ્રેમદાસને તો સાચી પહેચાન થઈ ગઈ છે એટલે પ્રેમદાસ અહીંયા શ્રીજી પાસે
રહી જાય. સુંદર સાચી આ પ્રસંગ આપણા માટે મૂકેલો છે, અહીંયા આપણી સમજ માટે મૂકેલો છે કે આપણે સુંદર સાધજી પણ બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. પ્રણામ. પ્રણામ પ્રણામ એમને આસ્થા રાખો, વ્યસન જગ્યા. ના ના, અહીંયા આગળ જ બેસો. અહીંયા આવો. સુંદરતાજી ધ્યાન રાખો અહીંયા. તો આપણે આમાં તો શું શીખ લેવાની છે કે આપણે પણ કોઈ પણ વાત જે છે એ સુંદરતાની એકબીજાથી પરસ્પર વાત કરી, વિચાર કરવો, સહુર કરવો. વાણીમાં એને સહુર શબ્દ લખ્યો, સહુર કરો, એકબીજા બધા મળીને સહુર કરો અને વાત કરો. અહીંયા વાત કરો જુદી ને બહાર જુદી વાત કરો, એવું ક્યારેય કરશો નહીં. એ સમજાવે છે. एक दो चले अपने તો मुकामा પ્રેમદાસ તો અહીંયા રહી ગયા શ્રીજીની પાસે, પણ એ બંને નાગજી અને સંગજી પાસે અપને મુકામ એટલે પોતાનું સ્થાન ક્યાં હતું? એમનું સ્થાન જામનગર. તો ત્યાં જવા પર નીકળી જાય છે. जिन बात को आए थे જીન બાત કો આયા એટલે કે જે વાતને લઈને આવ્યા હતા. કઈ વાત લઈને આવ્યા હતા? દૌતનપુર થી નીકળ્યા હતા, કઈ વાત લઈને આવ્યા હતા? કે ભાઈ અમે ત્યાં જઈને શ્રીજી સાથે જે સુંદર સાથ છે એમને જઈને સમજાઈ આવીએ કે કોઈ શ્રીજીને ધામ ગણી માનશો નહીં. કારણ કે આ રામ આ પંથ તો કોણે ચલાવ્યો છે? દેવચંદ્રજીએ. અને દેવચંદ્રજી ગાદી ક્યાં છે? જામનગરમાં નવતનપુરીમાં છે. અને એ ગાદી પર અત્યારે કોણ બિરાજમાન છે? તો એની ઉપર ઈમાન લાવો, એમ એ વાત લઈને જે નીકળ્યા હતા. जब इत से पीठ दई તો એ વાત હવે એમને તો ખબર પડી ગઈ કે અહીં તો રાજ્યની બેઠક છે અને દેવચંદ્રની બેઠક પણ શ્રીજીમાં જ છે. તો હવે અહીંયાથી જ્યારે પીઠ દઈ એટલે કે શ્રીજીને પીઠ, શ્રીજી તરફથી પીઠ દઈ તો મોં કઈ બાજુ થયું? માયા તરફ. બે વસ્તુ છે કે શ્રીજી તરફ જો મુખ કરશો તો માયા દૂર ભાગશે, અને માયા તરફ મુખ કરશો તો પછી શ્રીજી અને ધામ અને પરમધામના સુખોથી વંચિત રહી જશો. સુંદર સાધજી એટલે પીઠ માયા તરફ કરવાની છે અને મુખ ક્યાં કરવાનું છે? વાણી અને બીતક અને પરમધામના 25 પક્ષો તરફ. तब घेरे शैताना તો શું થયું? ત્રીજી તરફ પીઠ કરી, દિલ્હી છોડીને નીકળી ગયા, નવતનપુરી ગયા. તો એને શૈતાને ઘેરી દીધા. એટલે એમની દિલની અંદર હવે દજ્જાલ આવીને બેસી ગયો. શ્રીજી સામે હતા, તેમના પ્રભાવથી એમને જ માનતા હતા કે તમે જ ધામધણી છો. પણ જેવા શ્રીજીથી દૂર ગયા કે દજ્જાલે એમની અંદર પ્રવેશ કરી લીધો અને એમને હવે પેલી જૂની જ વાતો યાદ આવી કે ના ના ના, આપણે તો ભૂલી ગયા હતા. ત્યાં આપણે મનાવવા આવેલા ને આપણે જ માની બેઠા. આપણે તો પેલા લોકોને મનાવવા આવેલા પણ આપણે એમના અંદર આવી ગયા, આપણે માની ગયા. એમ એમના દિલની અંદર દજ્જાલ બેસી જાય છે. बस बसा करने બસ लगा શું કરવા લાગે? હા, આપણે આ શું કરી દીધું? પસ્તાવો થાય છે હવે. छीन लिया ईमाना દજ્જાલે એમના દિલની અંદર બેસી અને એમનું જે ઈમાન આવે, પહેલા શું કહ્યું? અમે આયા ઈમાન કઈ દીધું ત્રીજી જગ્યાએ આવીને, પણ એ ઈમાન પણ દજ્જાલે છીનવી લીધો. साथ में जहाँ मिले સાથમાં સુંદર સાથ જે જે રસ્તામાં મળે એમને तहाँ बातें दुदुली करे સાંભળો, તહાં બાતે દૂધલી કરે. દૂધલી એટલે બે મોઢાની. અહીંયા કઈ વાત કરે અને ત્યાં જઈને કઈ જુદી વાત કરે છે. सब कोई लगे पूछने જો હવે જેને વાત કરે છે એ તો સાણા માણસો છે, એટલે એ બધા પછી હવે એમને પૂછે છે કે ભાઈ તમે અહીંથી જતા હતા ત્યારે તમને આવું કીધું કે ભાઈ શ્રીજી પર ઈમાન લાવશો? આપણા ધામધણી તો બિહારીજી જ છે. હવે તમે ત્યાં ગયા, શ્રીજીને મળ્યા, તમને શ્રીજી પર ઈમાન આવી ગયો અને ઈમાન આવ્યો એટલે તમે શું કર્યું? ત્યાંથી પત્રો લખ્યા અને અમને પત્રો લખીને કીધું કે ના ભાઈ, અમે શ્રીજીની અંદર જ દેવચંદ્રજીની બેઠક જોઈ છે. એમ તમે પત્રો લખ્યા ને, હવે પાછા અહીંયા આવીને હવે બીજી વાતો કેમ કરો છો? तुम काहे जात फिरे તુમ કાહે ચાક ફીરે? તમે કેમ ફરી ગયા? તમારી વાતમાંથી તમે કેમ ફરી ગયા? तिन से कछु बातें करे તેમની સાથે વાતો કરે છે. कछु लगाई के शाका એમને શંકા લાગે છે કે ના ભાઈ, અમને ત્યાં આવું થઈ ગયું હતું અને અમે ફરી ગયા. પણ સાચી વાત તો એ છે કે આપણે બિહારીજી જ ધામધણી છે. श्री देवचंद्र जी बिना અને દેવચંદ્રજી વગર કોઈને આપણે માનવાનું નહીં. હવે દેવચંદ્રજી વાત લાઈન મૂકી દેશે. જુઓ સુંદર સાજી
માયા કેવું કેવું કામ કરાવડાવે છે. માણસને કેવું ગોળ ગોળ ફેરવી દે છે. ત્યાંથી બિહારી પરિમાણ લઈને આવેલા, શ્રીજી પરિમાણ નહીં લાવવાનું એવું બધા રસ્તામાં કીધું. અહીં આવ્યા, ઈમાન લાવ્યા, ઈમાન પણ આવી ગયો, પણ જેવું દિલ્હી છોડ્યું અને શ્રીજીથી દૂર થયા કે એમનું ઈમાન ડગમગી ગયો. અને હવે દિલ્હીમાં તો ત્યાં તો પત્રો લખ્યા ને બીજાને કે ભાઈ અમે અહીંયા શ્રીજીની અંદર દેવચંદ્રને જોયા છે, તો તમે પણ એમને ધામધણી માનજો. પણ પછી જ્યારે પાછા ગયા, દિલ્હી છોડી દીધું, શ્રીજીથી દૂર ગયા, તો એમનું ઈમાન પણ તૂટી ગયો અને પછી જુદી જ વાતો કરવા લાગ્યા. जब नवतनपुरी पहुँचे હવે અહીંયા વાત કરતા કરતા પાછા જાય નવતનપુરી પહોંચી જાય છે अपने मित्र के पास, પોતાના મિત્ર પાસે. પોતાનો મિત્ર કોણ? એમના બિહારીજી. એમની પાસે પહોંચી જાય છે. तहाँ जाय के कहा તો ત્યાં જઈને વાત કરે છે. बिन श्री देवचंद्र जी न आस, શું કહે છે ત્યાં જઈને પણ કે બિન શ્રી દેવચંદ્રજી, એટલે કે દેવચંદ્રજી વગર ન કોઈ આશા, બીજા કોઈની આશા રાખતા નથી, એટલે બીજા કોઈને માનતા નથી. હવે તો બિહારીજીની વાતે છોડી દીધી, શ્રીજીની વાતે છોડી દીધી. અને શું કહે છે? ના ના ભાઈ, અમે તો બિહારી, અમે તો ફક્ત દેવચંદ્રજીને જ માનીએ છીએ. श्री देवचंद्र जी को हम देखे અને એ દેવચંદ્રજીને જ અમે ત્યાં જોયા છે. ક્યાં? શ્રીજીની અંદર बैठे उना मुकामा, બેઠે ઉન્મુકામ, એટલે દેહીની અંદર જે શ્રીજી છે તે શ્રીજીની અંદર અમે એ દેવચંદ્રજીને જોયા છે. एक दिना करन का એક દિન એટલે કે નિજાનંદ એક સંપ્રદાય કરવા માટે, सोप्या उनको कामा, અને એ કામ દેવચંદ્રજી એમને સોંપ્યું છે. इतनी बात सुन के હવે આટલી જ વાત બિહારીજીએ સાંભળી. તો શું કહે છે? હવે उठ भागा मेहतर, એ એમના જે મહેતર એટલે કે એ જે બિહારીજી હતા, ગાદીપતિ, ધામધણી કેવડાવતા હતા પોતાને, એ ત્યાંથી ગુસ્સે થઈ ગયા અને ઊભા થઈને નાસી ગયા. કારણ કે હવે વાત કોની કરે છે? દેવચંદ્રજીની. ધામધણી તો હું છું, તમે કેમ વળી દેવચંદ્રની પાછી વાતો કરો છો? અને પાછા એમ કહો છો એ બેઠક મેં ત્યાં શ્રીજીમાં જોઈ છે, તો ખોટું લાગ્યું એમને. ગુસ્સે ભરાયા અને ત્યાંથી ઊભા થઈને ચાલી ગયા. रहो न पास तुम्हारे, હવે તમે મારી પાસે આવતા ને હું એ તમારી જોડે રહી નહીં. झगड़ा हुआ यो करा, અને આ રીતે એમની સાથે ઝઘડો થયો. ये सब मिल पीछे दौड़े, એટલે પેલા બિચારા એ તો ચિઠ્ઠીના ચાકર હતા કે આ રીસે જશે તો શું થશે, એટલે એ એમની પાછળ પાછળ ને મનાવવા માટે દોડવા લાગ્યા. फिरा एक ये न फिरे जे, એમને મનાવવા ગયા છે પણ એ માનતા નથી. कदमों लाग करे आजे जी, કેટલાક લોકો આગળ જઈ અને એમને પગમાં પણ પડી ગયા કે બિહારીજી, ના તમે જે કહેશો એમ જ અમે કરીશું અને તમને જ ધામધણી માનીશું, તમને જ ગાદીપતિ માનીશું, તમે જ અમારા ધામધણી છો, પણ તમે પાછા વળો. बातें भूल के कही हम ए, અને શું કહે છે કે ભાઈ બિહારીજી સાંભળો, અમે આ બધી વાતો કરી અને ભૂલથી કરી, અમારાથી ભૂલ થઈ ગઈ છે. वे क्यों ये कर माने नहीं, પણ બિહારીજી છે કે એ માનતા નથી. जाए बीठे ई कठोरा, અને જઈને એક જગ્યાએ શાંતિથી બેસી જાય છે. समझाए समझे नहीं, બધા સમજાવવા આવે છે પણ સમજતા નથી. बात न सुने और કોઈની પણ એ વાત સાંભળતા નથી. 3 दिन तहाँ रहे, અને 3 દિવસ એક જ જગ્યાએ ભૂખાને તરસ્યા ત્યાં બિહારીજી બેસી રહ્યા. હટ કરી કે ના, મને ધામધણી માનો તો જ હું આવું, તમે તો બીજાને માનો છો, હું આવવાનો નથી. बात काहू न सुने काना, કોઈની વાત કાને સાંભળે નહીં. बड़ा दुख भया साथ में, ત્યારે બધા સુંદર સાથની અંદર ખૂબ જ દુઃખની લાગણી ફેલાઈ. કારણ કે ગમે તે આપણો ગુરુ પુત્ર છે ને, અને એમને 3 દિવસ શીખવાડું નથી, માનતા નથી, તો બધા સુંદર સાથ પણ ત્યાં દુઃખી થઈ ગયા. सुन के बात ईमान, એમના ઈમાનની વાતો સાંભળી અને દુઃખી થયા. ये सब जो त्यो करके અને આ બધા સુંદર સાથ ફરી એમની પાસે ગયા અને જેમ તેમ કરીને એમને હવે સમજાવી લાવે છે. लाए अपने અને ઘરે घर, લઈ આવે છે. बात जो इस्लाम की અને આમ જે નિજાનંદ સંપ્રદાયની પ્રગતિ અને જાણ્યાની વાતો છે, यो उठी दिल ऊपर, તો એ દિલમાંથી નીકળી ગઈ. એમને એમ ત્યાં વાત હવે દબાઈ ગઈ. જે નિજાનંદ સંપ્રદાયને આગળ વધારવાનો છે, જાગૃતિ કરવાનો છે, સુંદર સાધને જગાવવાના છે, એ વાત ત્યાં પૂરી થઈ ગઈ, દબાઈ ગઈ.
ફેર ઠોર ઠોરા પાતી લીખી પછી બિહારીને મનાઈને ઘેર લઈ આયા અને એમને સારું લાગે એટલા માટે ફરી હવે શું કર્યું, ઘેર આવી અને ફરી પાછી બધી પાતીઓ અને પત્રો લખવા માટે દરેક જગ્યાએ જ્યાં જ્યાં દિલ્હીથી નવતમપુરી આવતી હતી, જે સ્થળે આવેલા અને એ પહેલા દિલ્હીથી જે પત્રો લખેલા એ જગ્યાએ ફરી પાછા આવે એના વિરુદ્ધમાં પત્રો લખી દીધા. अपने फिरे की પોતાને જ્યાં જ્યાં ફરેલા ત્યાં લખી દીધા. मत कोई लायो ईमाना બોલો શ્રી પ્રાણનાથ प्यारे की जय મત કોઈ લાગ્યો ઈમાન. પત્રો શું લખ્યા આવીને જામનગર નવતમપુરી આવી ગયા. હવે પછી બધાને શું પત્રો લખે, પહેલા પત્રો જેને જે લખ્યા ને કે તમે શ્રીજી પર ઈમાન લાવજો, એ બધાને હવે શું લખે છે કે મત કોઈ લાવ્યો ईमान કે શ્રીજી ઉપર તમે કોઈ ઈમાન લાવશો નહીં. एक किस्सा इतका कहा પણ આ અહીંનો એક કિસ્સો વાત કરી સંભળાવી. जो आया बीच दरमियान શ્રીજી કહે છે કે આ દિલ્હીની અંદર બેઠા જે બનાવ બન્યો અને જે કિસ્સો થયો એ મેં તમને કહી સંભળાવ્યો. अब कहो ए बीतक હવે શ્રીજી કહે છે હવે હું તમને એ બીતક એટલે વાતો કહું છું. जो लड़ाई सुल्तान જે સુલતાન એટલે કે ઔરંગઝેબ બાદશાહની સાથે જે લડાઈ થઈ, જે ધર્મ યુદ્ધ થયું, કારણ કે ઔરંગઝેબ બાદશાહને પહેચાન કરાવવાની છે કે ઇમામ મહેદી સાહેબ પ્રગટી ગયા છે અને કયામતના નિશાનો પણ જાહેર થઈ ગયા છે. એ વાત કરવાની છે. તે વાત કરવા જાય એટલે એક જાતનું ધર્મ યુદ્ધ જ છે. તો એ લડાઈને હવે વાત કરશે. महामत कहे सुनो साथ जी મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી લાલદાસજીના તનમાં બેસીને બીતક દ્વારા આપણને કહી રહ્યા છે કે હે મારા વાલા સુંદર સાહેબજી, जो तुम में बीतक આ વાતો જે બધી થઈ એ તમારી જ વાતો છે. તુમ્મે બીતક દિલ્હીમાં હતા તો એ પણ કોણ, આપણે જ છે. તમારી બીતક છે लिखी लोमो कूद में અને આ વાતો ક્યાં લખી છે? લોમો કુજમે એટલે કુરાનની અંદર આ બધી વાતો લખી છે. આવું તો થવાનું જ છે. જ્યારે તમે ધર્મનું કામ લઈને નીકળશો, કોઈની જાગણી કરવા નીકળશો, ત્યારે તમને આવા આવા સંકટો આવશે, મુસીબતો આવશે. અને આ વાતો કઈ નવી નથી. આ તો મોહમ્મદ સાહેબે અગાઉથી કુરાનની અંદર લખી દીધું છે. तुम्हारे ताले हक એ તમારા માટે જ છે. એ વાતને તમે અટલ સમજજો કે એ વાત દૂર થશે નહીં. કે જ્યારે જ્યારે તમે જાગણીનું કાર્ય નીકળશો તો કોઈને કોઈની અંદર દજ્જાલ આવીને બેસશે અને એ દજ્જાલ આવી અને તમારા ધર્મના કાર્યમાં વિરોધ નાખશે, તમને અટકાવશે. એ વાત તો અટલ છે. बोलो श्री प्राणनाथ प्यारे की जय कृष्ण कन्हैया लाल की जय સુંદરસાજી ચર્ચા સાંભળવામાં ધ્યાન રાખજો. માયા તો હેરાન કરશે, એનું કામ કરશે, આપણે આપણું કામ કરવાનું છે. ધ્યાન અહીંયા રાખવાનું છે. અને અમે તો એટલા માટે કહીએ છીએ કે આ સુવર્ણ અવસર આવ્યો છે કે આ અત્યારે વિદ્યાનગરની એમાં જ્યારે શરૂઆત કરવાની હતી બીતકની અહીંયા આ વખતે અષાઢ મહિનો આવ્યો કે પાંચમથી શરૂઆત કરીશું, ત્યારે નરેશભાઈ, હું, કાંતિભાઈ અમે મળ્યા હતા. વડોદરા આશ્રમમાં અમે કહીને આવ્યા કે હા અમે વિદ્યાનગર બીતક કરવાના છીએ. પણ અમે અસમંજસમાં હતા કે બીતક ક્યાં કરીએ, કોની ઘેર કરીએ. તો શરૂઆત નરેશભાઈ ઘેરથી જ અમે કરતા હતા, દર વખતે ત્યાં બીતક કરતા હતા. પણ હવે એમના દીકરો, દીકરાની વહુ અને નાનું બાળક પણ છે, જગ્યા નાની સાંકડી છે એમ લાગ્યું. એટલે શું કરીએ, અમે સુનીતાબેનને મળવા ગયા. પણ સુનીતાબેનને ત્યાં માયા આવી ગઈ, એમના દીકરાનું લગ્ન આવે છે અને એટલે લગ્નની તૈયારીઓ એમને કરવાની હતી. એટલે એમને બહુ જ ઈચ્છા હતી કે ના અમારી ઘરે બેસો, પણ એ તૈયારી કરે, ઘેર હાજર હોય કોઈ ના હોય, એટલા માટે અમે ત્યાં બંધ રાખ્યું. કાંતિભાઈને વાત કર્યું તો એમને પહેલી વાત કીધું ના વિચારીને કહીશ, પણ બીજા દિવસ તરત પાછા અમને બોલાવીને એમણે કીધું ના અમારી ઘરે બેઠક કરજો. તો રાજ્ય એમના દિલની અંદર બેસી અને આ કામ આપણું પૂરું પાડે છે. તો કાંતિભાઈ અને અનિતાબેન
એમનો ખૂબ જ આમાં ફાળો છે. એમણે આ ભોગ આપ્યો છે, કારણ કે સમયનો ભોગ આપ્યો છે બધું. આપણે તો જો 9 વાગ્યાની રાહ જોઈએ કે 9 વાગે નીકળી જઈએ, અહીં બેસી જઈશું અને બેસી 10 વાગે કે 10:15 વાગે પહોંચશે એટલે તરત જ પ્રસાદ લઈને અહીંયાથી પોતપોતાની ઘેર જતા રહીશું. પણ એ 9 વાગે જે શરૂઆત કરી છે ને, એના 1 કલાક પહેલા આપણે બધી તૈયારી કરવી પડે છે કે રાત્રિ પધરામણી કરે, ગોઠવે, અહીં બધાને બેસવા માટે આસન તૈયાર કરે, બધું તૈયાર કરે અને 10 વાગે કે 10:15 આપણે તો પ્રસાદ લઈને નીકળી જઈએ. પણ એમણે બધી અહીંની જે વ્યવસ્થાથી પાછી ફરી એમને કરતા પણ અડધો પોણો કલાક લાગે. તો એમણે જે આ ત્યાગ જે ભોગ આપ્યો છે એ કઈ નાનો સૂનો નથી. તો આપણે એમનો આભાર માનીએ. અને બીજી વાત કે અમને તો પહેલા કઈ ખબર જ નથી કે પહેલા 5-6 વાગ્યા મિત્ર કરતા હતા, પણ સામાન્ય મિત્ર જે બેઠા હોય એટલે સાંભળે. જેને રાજ્ય ભૂખ, કારણ કે વાણીમાં ગયું છે ને, અહીં કોણ આવી શકે? જાકે ધનીએ પકડે હાથ. તો જે બોલાવશે રાજ્ય, જેને બોલાવશે આઈને બેસશે અને સાંભળશે. પણ ખબર નહીં કેમ રાજ્યએ પોતે જે દિલમાં નક્કી કરે છે ને એ જ થાય છે, આપણું કઈ ચાલતું નથી. તો એ રાજ્ય મહારાજ આપણા શ્રી પંડ્યા સાહેબ યોગેશભાઈના દિલની અંદર બેઠા અને રાજ્ય એમના દિલની અંદર એવી વાત ઉપજાવી કે ના હું ત્યાં જાઉં અને વિડીયો રેકોર્ડિંગ કરું, કે જેથી અહીંયા બેઠેલા સુંદર સાથેનો લાભ લેશે, પણ દૂર દૂર છે બીજા ગામોમાં છે એ પણ એનો લાભ. તો રાજ્ય યોગેશભાઈના દિલમાં બેસીને એમને વાત ઉપજાવી અને એનો એમણે અમલ કર્યો. અને પહેલો દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ એમ કરતા કરતા શરૂઆત અમે 20 દિવસ નક્કી કરેલું હતું, 20 દિવસમાં બીજા પૂરો કરી દઈશું. પણ સુંદર સાચી જ્યારે સુંદર સાથ તો પણ એવો ભાવ જોવા મળે છે ત્યારે અમને પણ એમ થાય કે ના ના વચ્ચેના પ્રસંગો ના જવા દઈએ, ઉતાવળ ના કરીએ અને એક ચોપાઈ અને ચોપાઈના એકાએક ચરણને અમે સારી રીતે સમજાવીએ કે જેથી મારા સુંદર સાથને એની સાચી સમજણ પડે. અને એ સમજણ પડે તો એ જ વાતો એ બીજા સુંદર સાથે પણ જઈને કહે અને એ રીતે વાણીનો પ્રચાર ને પ્રસાર થાય. ઘણીને આપણે એ રીતે જાહેર કરી શકીએ. તો યોગેશભાઈ પણ જે કામ કરે છે એ ભગીરથ કાર્ય છે, કારણ કે આપણે ત્યાં બેસીને ચર્ચા સાંભળીએ છીએ, પણ દૂર દૂરના સુંદર સાથ છે કે જે અહીં આવી શકતા નથી. કોઈ અશક્ત હોય, કોઈ વૃદ્ધ હોય, કોઈ બીમાર હોય, તો એ સુંદર સાથ પણ યોગેશભાઈના વિડીયો દ્વારા વાણી ચર્ચાનો લાભ લેશે. અને એ રીતે એ જાગરણ કરે છે. રાજ્ય મહારાજ એમને પણ શારીરિક બળ આપે અને દરેક રીતે એમને સુખ સંપત્તિ આપે અને એમને આનંદ મંગલમાં રાખે એવી આપણે રાજ્યને પ્રાર્થના કરીએ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. આ ચોપાઈ દોરાને कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय भोवे